ફૂલ વરસાદ ચાલુ છે, ઘરમાં પાણી આવી ગયા છે, એટલો બધો વરસાદ ચાલુ છે. તમને દેખાડું, અમારા ઘરના બધા પાણી કાઢવામાં જ પડ્યા છે અત્યારે. અમારું ઘર આખા શેરીમાં ઊંચાણ ઉપર છે, છતાં પણ પાણી આવી ગઈ. તમને દેખાડું, જો અહીંયા ચાલુ છે, વાઇપર ચાલુ છે. અને જો આમ જો તમે જો પાણીનો માર જો તમે ખાલી કેટલું બધું પાણી આવી ગયું. જો પાણી વારે છે એમ જો 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 બધા ખાલી આમ જો તો ખરા તમે. આ ઘરમાં પાણી ગરી ગયા છે. આ દાદા દીકરા અહીંયા ઊભા છે. જો શું કરે છે ખબર નથી પડતી. અહીંયા ઊભા ઓબ્ઝર્વેશન ચાલુ છે અમારે. જો તો ખરા આમ તો જો આમાં કેમ રહેવું. વિડીયો રેકોર્ડિંગ ચાલુ છે, વ્લોગ ચાલુ છે. આપણો વ્લોગ ચાલુ કર્યો ને આપણે અત્યારે. શું જોવો છો તમે નીલધ્વજસિંહ? તમે આવો છો કેમેરામાં. પાણી પાણી કરી મૂક્યું છે, બધું ડૂબી ગયું છે. આપણું ઘર ઊંચાણમાં છે તો વાંધો નથી આવ્યો, પણ બારે તો તારે ઉંદેડા નીકળ્યા જેવા સમાચાર છે. તો ઉંદેડા દેખાડું તમને. અમારી શેરી છે, જો બધાય તો જો સામે ઉંદેડા બેઠા છે. જો દેખાતા હોય તમને ઉંદેડો દિવાલમાં ટીંગેલો બેઠો છે, દેખાતો હોય તો જો. તો જુઓ ખાલી પાણી પાણી પાણી, જ્યાં જુઓ અહીંયા પાણી. કેટલું બધું પાણી છે આમ તો જો. ઘરમાં એટલું પાણી કરી ગયું છે આમ જુઓ તમે. તારે પાણીમાં બેઠા છીએ, પાણીમાં બેઠા બેઠા મજા કરી છે બધાય. સારું કે વહેલું જમી લીધું, નકર અઘરું પડત ને. કેટલા વાગ્યા? ઓહો, અમારા ઘરમાં કામવાળા ઘણા છે અમારા ઘરમાં, વાંધો નથી. આ અમારો બીજો ભાગ છે ફરિયાનો. ત્યાંય જુઓ તમે ખાલી. અહીંયા નીચે અમારી ગાય છે. ઘણું બધું પાણી આવી ગયું છે. જુઓ તમે ખાલી. આપણી કાર તો આપણે સામે રાખી દીધી છે એટલે ફાયદો છે. અઘરું પડે તો જ્યાં જુઓ ત્યાં પાણી પાણી, નકરું પાણી. દેખાય છે ને બધાને પાણી, કેટલું બધું પાણી છે. 4 વર્ષ પછી પાણી આવ્યું છે પાછું. જોઈએ હવે ક્યારે નિકાલ થઈ જાય પાણીનો, કારણ કે પાણી હજી ઉતરતું નથી, ઉપરથી ચડતું જ આવે છે. કારણ કે ઉપરવાસમાં વરસાદ વધી ગયો છે, જેના કારણે પાણી વધતું જાય છે. જોઈએ હવે પાછળ દેખાય છે પાણી જ છે નકરું. તમને બીજી બાજુ છોકરાઓ રમે છે પાણીમાં. કેવી રીતે રમી રહ્યા જો ખાલી તમે છોકરાઓ. અમારો બીજો ભાગ છે આ બાજુનો. જુઓ ડૂબી ગયા, હવે ડૂબ્યા. આ પાણીનો અમારો ભાગ છે. બીજું ફર્યું છે અમારો, જે દેખાડતો હતો પહેલાં તમને એ છે. આખું ડૂબી ગયું છે બધું. જો સામેના બધાના ઘરમાં પાણી કરી ગયા છે. કોઈ ઘર બાકી નથી રહ્યું પાણી વગરનું. એ રેવા દે, નો એમાં પાણી ભરાઈ જાય. એમાંથી રમને પણ જોજો કપડા બગડે તારા. આવો હવે કપડા નથી, બધા પલરેલા કપડા તને કહી દઉં. સાયકલ ઉપર લઈ લે ને. આ સાયકલ આમ ઉપર મૂકી દે. એવો ને એવો છે. શું કરસ? અરે 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 પાણી વધુ. તું દાદા રમવા, દાદાને લઈ જા બહાર રમવા. જા તો વયો જા. આમ વહી જ જવાય ને. જા વયો જા. કાંઈ નો ગમે વરસાદ? તને ગમે હે? નીલધ્વજ તને વરસાદ ગમે? શું કરે છે? પડ્યો ને તો દવા, પછી દવા હું નાશ લેવડાવીશ હો. શરદી થાય ને તો તને જો સમજો. આ ગંદુ પાણી હોય. વરસાદ શરૂ થઈ ગયો છે, માન બંધ હતો વરસાદ, પાછો ચાલુ થઈ ગયો છે વરસાદો. ગજબ આવે છે, ગજબ. કોઈ સીમા નથી એની.
તમે જોઈ શકો છો પાણી અંતરાધાર પાણી કરી મૂક્યું છે. આપણો મોબાઈલ વોટરપ્રૂફ નથી એટલે અંદર આવતા રહીએ થોડાક આપણે ભાઈ. છે ચાલુ અંતરાધાર વરસાદ છે, વરસી રહ્યો, જોઈ લ્યો ખાલી તમે. અંધારું છે એટલે મારું મોઢું નહીં દેખાય, લાઇટ વહી ગઈ છે, અત્યારે છે. જોઈ લ્યો વરસાદ વરસાદ વરસાદ. તમે લોકો જોઈ શકો છો. સાફ કરવાનો વારો આવી ગયો છે આપણે. બીજો દિવસ થઈ ગયો છે, ચા ચાલુ છે. મારે શ્રાવણ મહિનો છે તો વેફરે ચાલુ છે. હજી લાઇટ આવી નથી, પાણી ઉતરી ગયું છે. હવે જોઈએ લાઇટ ક્યારે આવે છે, બાકી તો કંટાળી ગયા જી. કારણ કે લાઇટ વગર પાણી ના હોય, આખું ઘરમાં થોડું થોડું પાણી આવી ગયું હતું. એટલો ગંદકીવાળો છે અત્યારે કે વાત જવા થયું, કોઈ સીમા નથી. બરાબર છે, જોઈએ હવે શું કરે છે. બીજી વિસીલવાળા સાથે વાતચીત થઈ છે, બપોર સુધી આવી જશે લાઇટ તો. બરાબર છે, હમણાં દેખાડું તમને ચા પીને બહારનો વ્યૂ દેખાડું. વરસાદ તો ચાલુ જ છે, ઝીણો ઝીણો, હજી બંધ નથી થયો. સવારના 9:30 વાગ્યા છે. આખી રાત એટલો વરસાદ આવ્યો છે, ફોનની બેટરી નથી. આ તો હવે 13-14% છે બેટરી. જોઈએ હવે કેટલો ફોન હાલે છે. બરાબર છે, બહારનો તમને થોડી વાર વ્યૂ દેખાડો છો. વરસાદ એટલો ને એટલો ચાલુ છે, સાથે પવન પણ એટલો જ ચાલુ છે. દેખાડવું પાણી રોડ ઉપર છે, પણ ફરિયામાંથી જ નીકળી ગયું છે. જો કાલે હતું પણ અહીંયા બધું પાણી નીકળી ગયું છે, એટલે બધું રોડ ઉપરથી પાણી જાય છે. અને બીજી બાજુનો એરિયો દેખાડી દઉં, આપણો બીજું ફર્યું છે ને તે બાજુનો. જોવો બધાય પાણી નીકળી ગયું છે અહીંથી ને અહીં. તે ધીમે ધીમે ઓછું થઈ જશે, વાંધો નહીં આવે કાંઈ. કાલ તો બધું ખાબોચિયા ભરાઈ ગયા હતા. ઘણી જગ્યાએ જેવું માટે તમને આમ દેખાતું હશે, પાણી સુસવાટા એવું જ આવી જાય. એમાંય રાત્રે તો જે વડલાએ અવાજ કર્યા છે, જાણે આપણે દરિયાની બાજુમાં સૂતા હોય એવી ફિલિંગ આવતી હતી. જોઈએ હવે માણસો જો જવાવાળાઓ જાય છે, જવું જરૂરી છે. ચાલો આશા રાખીએ છીએ બધા ઘરમાં સલામત હશે. બરાબર છે, સૌ બધાનું ધ્યાન રાખજો. બ્લોગ બહુ લાંબો થઈ જશે એટલે ટૂંકમાં બતાવું છું. જો લાઇટ નહીં આવી જશે, જો એડિટ કરવાનું થશે પેમેન્ટ કરી દઈશ, નકર પછી આવજો. જય માતાજી. ઘરમાં પુલ બંધાઈ ગયો છે ભાઈ, તૈયારી થઈ ગઈ છે. પાણી આવવાનું છે હવે એવું લાગે તો છે. હવે હથિયાર ગોઠવાઈ ગયા છે. તો હવે પતી ગયું બધું. બારે બહુ ખતરનાક પરિસ્થિતિ છે. હજી સુધી બીજી નાઇટ આવી ગઈ છે, લાઇટ આવી નથી. જોઈએ સુધી મારો કેમેરો પતી ગયો છે. હવે રાતનો વ્યૂ છે, આજે બીજી નાઇટ થઈ ગઈ છે. પાણી જેવો ખાલી તરે છે બધી વસ્તુ. પવન જેવો પવન જેવો પવન જેવો.